તે વિદ્યાર્થી મિત્રો, મહેશ ત્રિવેદી. આપણે ગયા લેક્ચરમાં અર્થતંત્રની જે મૂળભૂત સમસ્યાઓ છે એમાં થોડી સમસ્યાઓ ભણ્યા હતા, થોડી બાકી હતી. આજે સમસ્યાઓ, ભાવતંત્ર શું છે અને આવકનો ચક્રી પ્રવાહ આપણે ભણીશું. આપણે વાત કરી હતી કે અર્થતંત્રની જે સમસ્યાઓ છે એમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલા પ્રમાણમાં કરવું, કેવી રીતે ઉત્પાદન કરવું, વસ્તુઓ અને સેવાની વહેંચણી કઈ રીતે કરવી અને સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કઈ રીતે કરવો. આ 4 સમસ્યાઓ આપણે જોઈ. આજે આપણે 5મી સમસ્યા જે છે એની કે જે સાધનો જે દેશ પાસે ઉપલબ્ધ છે એનો પૂર્ણ ઉપયોગ થાય છે કે કેમ. તો દરેક દેશનો એક ધ્યેય હોય છે કે પોતાના જે સંસાધનો છે, પોતાના જે ઉત્પાદનના જે સાધનો છે એનો મહત્તમ ઉપયોગ કરીને, વધારેમાં વધારે ઉપયોગ કરીને વધુમાં વધુ માનવ જરૂરિયાતો છે એ સંતોષવાનો ઉદ્દેશ્ય દરેક દેશ ધરાવતો હોય છે. તો દરેક દેશના સમાજે નક્કી કરવું પડે કે સાધનોનો પૂર્ણતમ ઉપયોગ થવો જોઈએ. તમારા દેશમાં કામ કરી શકે એવા લોકો કેટલા અને કામ કરવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી ધરાવતા બધા જ કામદારોને રોજગારી મળવી જોઈએ. ઉદ્યોગો અને કૃષિમાં ઉત્પાદન ક્ષમતાનો પૂર્ણતમ ઉપયોગ થવો જોઈએ. વાસ્તવિક ઉત્પાદન, અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતા જે કાંઈ છે એના બરાબર હોવું જોઈએ, તો પૂર્ણતમ ઉપયોગ થયો ગણાય. અનૈચ્છિક બેકારી ન હોવી જોઈએ. ઈચ્છા વિરુદ્ધ શ્રમિકો અને અન્ય સાધન માલિકો બેરોજગાર ન હોય એને અનૈચ્છિક બેકારી શૂન્ય કહેવાય. અર્થતંત્ર પૂર્ણ રોજગારીની સપાટીએ કામ કરતું હોવું જોઈએ. વાસ્તવમાં પૂર્ણ રોજગારીનો જે પ્રશ્ન છે એ કાર્યક્ષમતાનો જ પ્રશ્ન છે. બેરોજગારી કે અપૂર્ણ બેરોજગારીની પરિસ્થિતિમાં સાધનો નિષ્ક્રિય થઈ જાય છે. જરૂરિયાતોની સરખામણીમાં સાધનોની અછત છે, તેમ છતાં જરૂરિયાતોના સંતોષ માટે સાધનોનો પૂર્ણતમ ઉપયોગ થતો નથી. તો એ બિનકાર્યક્ષમતા સૌથી વધુ સમસ્યારૂપ ગણાય. આ પ્રકારની બિનકાર્યક્ષમતા મૂડીવાદી અર્થવ્યવસ્થાની ગંભીરતમ ત્રુટિ છે. મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ભાવ સ્થિરતા સાથે પૂર્ણ રોજગારીની સપાટીએ જ હંમેશા કામ કરશે એવી કોઈ ખાતરી હોતી નથી. દાખલા તરીકે નિર્જન ટાપુ ઉપર એકાકી જીવન ગાળતી વ્યક્તિ સામે અનૈચ્છિક બેકારીનો પ્રશ્ન હોતો નથી. એની સમસ્યા એને નડતી નથી. અહીં ઉત્પાદક અને ઉપભોક્તા બંને ભૂમિકાઓ એક જ વ્યક્તિ અદા કરે છે. શું કામ કે એકલો નિર્જન ટાપુ ઉપર રહે છે. તે જેટલું કામ કરવાની ઈચ્છા ધરાવે છે એટલું કામ કરે છે અને અનૈચ્છિક બેકારી નડતી નથી. પરંતુ ઔદ્યોગિક રીતે વિકસિત એવા મૂડીવાદી સમાજમાં એક તરફ ઉત્પાદકોનો સમૂહ હોય
અને બીજી તરફ ઉપભોક્તાઓનો સમૂહ હોય તો સ્વતંત્રપણે ઉત્પાદન અને ઉપભોગ અંગેના નિર્ણયો લે છે. આથી ક્યારેક કુલ માંગ કુલ ઉત્પાદનથી ઓછી હોય છે તો ક્યારેક કુલ માંગ કુલ ઉત્પાદનથી વધી જાય છે. કુલ માંગ ઓછી હોય તો બેરોજગારી સર્જાય, જ્યારે કુલ માંગ વધુ હોય તો ફુગાવાનું સર્જન થાય છે. બેરોજગારી અને ફુગાવો બંને પરિસ્થિતિઓમાં સાધનોનો દુર્વ્યય થાય છે. છઠ્ઠી સમસ્યા છે આપણી, શું અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતા સતત વધે છે? કોઈપણ દેશમાં અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતા સતત વધવી જોઈએ. એટલે કે સાધનોનું પ્રમાણ નિરંતર વધવું જોઈએ અને ટેકનિકલ પરિવર્તનો દ્વારા, ટેકનોલોજી દ્વારા, યંત્રો દ્વારા સાધનોની ઉત્પાદકતામાં સુધારણા થવી જોઈએ. અર્થતંત્રની ઉત્પાદન ક્ષમતા જેમ વધે તેમ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે છે. આપણને ખ્યાલ છે. આ વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન વધે એટલે લોકોનું જીવન ધોરણ ઊંચું જાય. જીવન ધોરણમાં વૈવિધ્ય આવે, નવી નવી વસ્તુઓ લેવાની લોકોને પ્રબળ ઈચ્છા થાય, લોકો ખરીદ શક્તિ વધે અને લોકો સંતોષની જે ઊંચી સપાટી સર કરે અથવા ગતિ કરે. આમ આર્થિક વિકાસ દ્વારા સાધનોની અછત ઘટાડવામાં આવે છે. સાધન પુરવઠો અને માનવ જરૂરિયાતો વચ્ચેનું અંતર ઘટાડવામાં આવે. માનવ જરૂરિયાતો સંપૂર્ણપણે સંતોષી શકાય એમ નથી, પણ થોડુંક અંતર ઘટાડવામાં આવે. આર્થિક વિકાસ સાથે અનુકૂલનનો પ્રશ્ન પણ સંકળાયેલો છે. અર્થતંત્ર સતત પરિવર્તન, દરેક દેશનું અર્થતંત્ર પરિવર્તનશીલ હોવું જોઈએ. બદલાતી પરિસ્થિતિઓ જે કાંઈ છે એને અનુકૂળ થવાની અર્થતંત્રમાં ક્ષમતા હોવી જોઈએ. સાધનોનું પ્રમાણ બદલાય કે ઉત્પાદન પદ્ધતિમાં સુધારણા થાય ત્યારે વસ્તુ કે સેવાઓના ઉત્પાદનમાં સાધન સંયોજન પણ બદલવું જોઈએ. એટલે કે મૂડીવાદી અર્થતંત્ર હોય કે મિશ્ર અર્થતંત્ર હોય કે સમાજવાદી અર્થતંત્ર હોય, તો જેમ જેમ ટેકનોલોજીમાં પરિવર્તન થાય, જેમ જેમ યંત્ર સાધન સામગ્રી વિકસે તમારા દેશમાં, એમ એમ શ્રમિકોની જગ્યાએ ટેકનોલોજી, યંત્રો, સાધન સામગ્રીનો ઉપયોગ વધારે વધારે થવો જોઈએ. તો ઉત્પાદનમાં પણ વધારો થશે અને ઉત્પાદનનું પ્રમાણ તો વધશે જ, પણ ઉત્પાદનની કક્ષા પણ ઊંચી જશે, ક્વોલિટી જેને આપણે કહી શકીએ. એ જ રીતે લોકોની રસ, રુચિ, ટેવ, જરૂરિયાતો આ બધું બદલાય ત્યારે ઉત્પાદનનું માળખું પણ બદલાવવું જોઈએ. ઉત્પાદનના માળખામાં સાધનોની ફાળવણી પણ બદલાવી જોઈએ. યોગ્ય ફેરફારો જો સાધનોની ફાળવણીમાં ના આવે તો કાર્યક્ષમતા ઘટે અને સાધનોનો દુર્વ્યય થાય. આ આપણે અર્થતંત્રની મૂળભૂત સમસ્યાઓ જોઈ. હવે એક બીજો વિચાર છે કે ભાવતંત્ર એટલે શું? તો કે મૂડીવાદી અર્થતંત્રનું સૌથી મહત્વનું લક્ષણ વ્યક્તિગત આર્થિક સ્વાતંત્ર્ય છે. એટલે કે ઉપભોક્તાઓ એટલે કે વપરાશકારો, ગ્રાહકો ગમે તે વસ્તુ કે સેવાનો ઉપભોગ કરી શકે, ગમે તેટલા પ્રમાણમાં અને ગમે ત્યારે ખરીદી શકે. આને આર્થિક સ્વાતંત્ર્ય કહેવાય. અને સામે પક્ષે ઉત્પાદક ગમે તે વસ્તુ કે સેવાઓનું ઉત્પાદન ગમે એટલા પ્રમાણમાં અને ગમે તેવી રીતે કરી શકે. અને ત્રીજો પક્ષ છે કે સાધનોના માલિકો પોતાના સાધનો
ગમે તે ઉદ્યોગ કે વ્યવસાયમાં રોકી શકે છે. તેમ છતાં શા માટે અર્થવ્યવસ્થામાં અવ્યવસ્થા સર્જાતી નથી કે અરાજકતા ફેલાતી નથી? ઉપભોક્તાઓ કાપડ માંગતા હોય તો ઉત્પાદકો યંત્રોનું ઉત્પાદન કરવાનો નિર્ણય કરે અને ત્રીજો પક્ષ જે છે સાધન માલિકો એ યંત્રોને બદલે મોટર કારનું ઉત્પાદન કરતા ઉદ્યોગોને પોતાના સાધનો આપવાની ઈચ્છા ધરાવતા હોય તો ઉત્પાદન પ્રક્રિયા અસ્તિત્વમાં આવે નહીં. કારણ કે લોકોના નિર્ણયો, ગ્રાહક છે એ મૂડીવાદી અર્થતંત્રમાં બજારનો રાજા ગણવામાં આવે છે. એટલે લોકોના નિર્ણયો સાથે સુસંગતતા જે ન ધરાવે, જે ઉત્પાદક કે સાધનોના માલિકો, તે બજારમાં ટકી શકે નહીં. તો વ્યક્તિગત આર્થિક સ્વાતંત્ર્યનું જે વજૂદ છે છતાં આંધાધૂંધી ફેલાતી નથી, અરાજકતા થતી નથી, એનો યશ મૂડીવાદી અર્થતંત્રની પાયાની જે આર્થિક સંસ્થા જે ભાવતંત્ર છે એના ફાળે જાય છે. હવે જોઈએ આપણે ભાવતંત્ર શું છે. ભાવતંત્ર બજારો અને ભાવોની એવી વ્યવસ્થા જે છે કે જે કરોડો ઉત્પાદકો, ઉપભોક્તાઓ અને સાધન માલિકોના જે નિર્ણયો છે અને પસંદગીઓને અભિવ્યક્તિ કરે છે. સૌને એકાબીજાના નિર્ણયોની માહિતી આપે છે અને નિર્ણયોને એવી રીતે સુસંગત બનાવે છે કે લોકોને જે વસ્તુઓ અને સેવાઓની જે જરૂર છે, એટલે કે લોકો જેની માંગ કરે છે તે જ વસ્તુઓ અને સેવાનું ઉત્પાદન થાય છે અને જેટલા પ્રમાણમાં માંગ કરે છે તેટલા પ્રમાણમાં જ ઉત્પાદન થાય છે. બજારોમાં માંગ અને પુરવઠા વચ્ચે સમતુલા સ્થપાય છે. ગ્રાહકો માંગ રેખા દ્વારા પોતાની પસંદગીઓ વ્યક્ત કરે છે અને વિક્રેતાઓ એટલે કે વેચનારાઓ પુરવઠા રેખા દ્વારા પોતાની પસંદગીઓ વ્યક્ત કરે છે. આ અભિવ્યક્તિઓના આંતર સંબંધના પરિણામે વસ્તુઓ અને સેવાઓ અને સાધનોની કિંમતો અસ્તિત્વમાં આવે છે. કિંમતોના આધારે જ ઉપભોક્તાઓ, ઉત્પાદકો અને સાધન માલિકો નિર્ણય લે છે કે નિર્ણયો બદલે છે કે જેથી તેમને વધુમાં વધુ લાભ થાય અથવા તો ઓછામાં ઓછું નુકસાન થાય. ભાવતંત્રોના આદેશોને જે ઉત્પાદકો માને છે તે માલામાલ થઈ જાય છે અને ભાવતંત્રના આદેશની જે ઉત્પાદકો અવહેલના કરે છે અથવા તો ગણકારતા નથી તે ઉત્પાદકો પાયમાલ થઈ જાય છે. મૂડીવાદની જેમ સમાજવાદી કે સામ્યવાદી અર્થતંત્રમાં ભાવતંત્ર હોય છે, પરંતુ મૂડીવાદી અર્થતંત્રના ભાવતંત્રની તુલનામાં સમાજવાદી અને સામ્યવાદી અર્થતંત્રમાં ભાવતંત્ર જુદું હોય છે. શું કામે જોઈએ તો કે સમાજવાદમાં શું ઉત્પન્ન કરવું, કેટલા પ્રમાણમાં ઉત્પન્ન કરવું, કઈ રીતે ઉત્પન્ન કરવું એ બજાર દ્વારા નક્કી નથી થતું, પરંતુ ત્યાંની જે સરકાર છે એ મનસ્વી રીતે નક્કી કરે છે અને પોતાના નિર્ણયોને અમલમાં મૂકવા માટે ભાવતંત્રનો આશ્રય લે છે. જ્યારે મૂડીવાદી અર્થતંત્રમાં ઉપભોક્તાઓ, ઉત્પાદકો, સાધનોના માલિકો સ્વતંત્રપણે નિર્ણયો લે છે અને ભાવતંત્ર દ્વારા તેના નિર્ણયો અમલમાં આવે છે. લોકોની પસંદગી મુજબ સાધનોની ફાળવણી કરે છે, ઉત્પાદન ગોઠવાય છે અને વસ્તુઓ અને સેવાઓની વહેંચણી થાય છે.
ભાવતંત્રની કામગીરીમાં સરકારની દખલગીરી ઓછામાં ઓછી હોય છે. સરકારનું કામ શું છે ત્યાં મૂડીવાદી અર્થતંત્રમાં? તો કે સરકારનું કામ એ છે કે હરીફાઈને ઉત્તેજન આપવાનું છે. હરીફાઈના પરિબળો લોકોની પ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે અને તેથી સરકાર હસ્તક્ષેપની જરૂર પડતી નથી. બીજી એક વાત સાથે સાથે આપણે કરીએ કે આવકનો ચક્રીય પ્રવાહ. આપણે સાધનોની વાત કરી અને સાધનો દ્વારા ઉત્પાદન એટલે કે વસ્તુઓ અને સેવાઓ. બજારોને બે વિશાળ વિભાગોમાં આપણે વહેંચીએ તો એક છે વસ્તુ બજાર અને એક છે સાધન બજાર. આ બંને પ્રકારના જે બજારો છે એની વચ્ચેનો આંતર સંબંધ સમજવો આપણે પડે અને એ સમજવા માટે આપણે આવકનો ચક્રી પ્રવાહ સમજવો પડે. અર્થતંત્રમાં એક તરફ ઉપભોક્તાઓ એટલે કે વપરાશકારો. ઉપભોક્તાઓ આવે છે ક્યાંથી? ગ્રાહકો આવે છે ક્યાંથી? તો કે કુટુંબોમાંથી. એટલે કે એક તરફ કુટુંબો છે જેમની માલિકી હેઠળ ઉત્પાદનના સાધનો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. અને બીજી તરફ પેઢીઓ છે જે સાધનો વડે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરે છે. આપણે જોઈએ કે જ્યારે વસ્તુ વિનિમય પ્રથા હતી અથવા તો નાણાંનો ઉપયોગ નહોતો થતો ત્યારે શું થતું હતું? ત્યારે કુટુંબો છે એ સાધનો આપે અને એના બદલામાં પેઢીઓ વસ્તુઓ કે સેવાઓ મેળવે. વિનિમયના માધ્યમ તરીકે નાણાંનો ઉપયોગ થયો ત્યાર પછી તો કે કુટુંબો સાધન બજારમાં સાધનો વેચે અને જમીન હોય તો ભાડું મેળવે, શ્રમિક હોય તો વેતન મેળવે, મૂડી હોય તો વ્યાજ મેળવે અને નિયોજક હોય તો નફો મેળવે. આ એની આવક છે. અને વસ્તુ બજારમાં આવક ખર્ચીને આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદીએ છીએ. પેઢીઓ સાધન બજારમાં નાણાં વડે સાધનો ખરીદે છે અને વસ્તુ બજારમાં વેચાણ કરીને નફો કમાય છે. તો સાધન બજારમાં કુટુંબો વિક્રેતાઓ છે અને પેઢીઓ ગ્રાહકો છે. આનો મતલબ એવો થાય. જ્યારે વસ્તુ બજારમાં પેઢીઓ વિક્રેતા છે અને કુટુંબો ગ્રાહકો બની જાય છે. સાધન બજારમાં માંગ અને પુરવઠા દ્વારા સાધનોની કિંમત નક્કી થાય છે, જ્યારે વસ્તુ બજારમાં માંગ અને પુરવઠા દ્વારા વસ્તુઓ અને સેવાઓની કિંમતો નક્કી થાય છે. સાધન કિંમત સાધનની અછત વ્યક્ત કરે છે. એવી જ રીતે વસ્તુની કિંમત વસ્તુની અછતનું પ્રતિબિંબ પાડે છે. નીચે આપણે આકૃતિ જણાવેલી છે કે ભાઈ ભાડું, વેતન, વ્યાજ અને નફો એ સાધનો છે. એ કુટુંબો પાસેથી પેઢીઓ પાસે જાય છે અને પેઢીઓ જે જમીન, શ્રમ, મૂડી અને નિયોજન શક્તિ જે ખરીદે છે એમાંથી એ ભાડું, વેતન, વ્યાજ અને નફો આપે છે કુટુંબોને અને કુટુંબો પાછી વસ્તુઓ અને સેવાઓ એની પાસે પેઢીઓ પાસેથી ખરીદે છે અને નાણાંની આવક પેઢીઓ પાસે જાય છે. આમ પેઢીઓ પાસેથી કુટુંબો પાસે, કુટુંબો પાસેથી પેઢીઓ પાસે નાણાંનો ચક્રી પ્રવાહ ફરે રાખે છે. તો આપણે જોયું કે અર્થતંત્રની જે મૂળભૂત સમસ્યાઓ, ત્યાર પછી ભાવતંત્ર શું છે અને નાણાંનો ચક્રી, આવકનો ચક્રી પ્રવાહ કેવો છે. હવે બીજું આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજશું. ઓકે, થેન્ક યુ મિત્રો. નમસ્તે. થેન્ક યુ.